विद्युत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ અધ્યાય 15. હવે આપણે ગઈકાલે ઓછા સમયમાં બધું જોઈ લીધેલું હતું. એક બે જે રહી ગયું હતું એ થોડુંક રિપીટ કરી લઈએ. મુખ્યત્વે આપણે જે વાત થઈ હતી કે પ્રભુ ભક્તનો ઉત્કર્ષ ઉત્તરોત્તર વધારે છે અને પ્રભુની ઈચ્છા માત્રથી જે કાંઈ અર્જુનને કરવાનું હતું એ થઈ શકત, પણ પ્રભુએ ભક્તને એક તો ધર્મ અધર્મનું જ્ઞાન આપીને પોતાનું સ્વરૂપ પણ બતાવ્યું છે અને એની સાથે સાથે ભક્તનો સારથી બનીને ભક્તનો ઉત્કર્ષ પણ વધાર્યો છે. તો એના સંદર્ભમાં જ્યારે વાગોળ્યું હતું, શરૂઆત કરી હતી, ત્યારે આપણે કાલે પ્રસંગો લીધા કે ભક્તને શમિત જોઈને પ્રભુ પણ જોઈ નથી શકતા અને જેવી રીતના ભક્ત પર કંઈ પણ આવી પડે તો પ્રભુ પરિશ્રમ લઈને પધારે છે, જે અર્જુનના બધા પ્રસંગોની સ્મૃતિ જ્યારે અર્જુન કરી રહ્યા છે ત્યારે આપણે જોયા હતા. અને એની સાથે સાથે ભક્તનો ઉત્કર્ષ તો પહેલાં પ્રથમ આપણે દમલાજીનું સ્મરણ કરીએ, કારણ કે એમનું જ સ્મરણ થાય જ્યારે ભક્ત ઉત્કર્ષની વાત આવે ત્યારે, કે આપને માર્ગ સ્થાપિત ગુસાઈજીના હૃદયમાં ગુસાઈજી પ્રભુને માટે કર્યો છે એવી રીતના નથી કીધું કે એમના પુત્રો ગોપીનાથજી ગુસાઈજી પ્રભુ, પણ કહ્યું કે દમલા ये માર્ગ તેરે લીએ પ્રકટ કિયો હૈ. અને માર્ગની સ્થાપન હૃદયમાં દમલાજીના એ રીતે કર્યું કે ગુસાઈજી પણ દમલાજીને પાસેથી જાણીને, જ્યારે ઇલ્લમા ગારુજીને પૂછ્યું તો કીધું કે દમલાજીને પૂછો. એટલે ગુસાઈજી પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ કોટિ કંદર્પ લાવણ્ય સ્વરૂપ, જે કહ્યું કે આપ વિવાહ કરો અને આપની ગોદમાં ખેલવું છે, તો શ્રી આચાર્ય ચરણ તો ને જ્ઞાત છે આ સ્વરૂપનું, સ્વયં પોતાનું સ્વરૂપ છે, ખેલવા પધાર્યું છે ગોદમાં, એટલે આ તુમ તાત મેં નંદનંદન. તો આ જે સ્વરૂપ છે તો એમના હૃદયમાં તો બધું સ્ફુરાયમાન છે જ, પણ દમલાજીના હૃદયમાં માર્ગનું સ્થાપન કર્યું છે. એનાથી એક તો કે ગુસાઈજી પ્રભુમાં કરતા તો ગોકુળ પ્રત્યે સીમિત રહેતો એ ભાવ છે, જે આચાર્ય ચરણ સ્વરૂપે બતાવે છે એ ભાવ. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે તો જેટલું એની કોઈ સીમા ના રહે એટલો પ્રસાર કરી શકે, પણ અહીંયા આગળ ભક્તનું જેવી રીતના સારથી બન્યા છે, પોતાની ઈચ્છાથી સર્વ કંઈ કરી શકતા હતા પણ સારથી બન્યા છે, એવી રીતના પોતાની ઈચ્છાથી આચાર્ય ચરણ ચાહત, ગુસાઈજી પ્રભુ ચરણ ચાહત તો કંઈ પણ કરી શકતા, પણ ભક્તની વત્સલતા અને ભક્તનો ઉત્કર્ષ એટલે માર્ગનું સ્થાપન પણ હૃદયમાં કર્યું દમલાજીના, અને ગુસાઈજી પ્રભુ ચરણ પણ એમને પૂછીને આચરણ કરતા. કે જ્યારે આપે આજ્ઞા કરી કે એ મારક હાસી ખેલ કો નહીં એ રાજ, અને જ્યારે આચાર્ય ચરણનું સ્વરૂપ દમલાજીને પૂછ્યું કે આપ સિવાય આચાર્ય ચરણનું સ્વરૂપ કોણ બતાવશે, એટલે આવી જે પ્રભુની લીલા છે કે પ્રભુ જે સર્વસમર્થ, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એવા પ્રભુ ભક્તને વશ થઈને ભક્તનો ઉત્કર્ષ વધારવા માટે દમલાજીના હૃદયમાં માર્ગનું સ્થાપન કર્યું. તો જ્યારે ભક્ત ઉત્કર્ષની વાત આવે તો પહેલાં તો દમલાજી પધારે. કાલે બહુ સમય નહોતો કોઈને આપી શક્યા કે પધરાવો વૈષ્ણવો, પણ આપણે જેટલું થયું હતું એ પ્રમાણે કર્યું હતું. અને બીજું એક એ હતું કે જ્યારે અર્જુનનું જે આપણે અલૌકિક પગથિયા જોયા કે નિસાધનતા બધી સ્મૃતિ થઈ ત્યારે પોતાની નિસાધનતા
અને દીનતાની સાધનતા દ્વારા દીનતા પ્રકટ થઈ છે. અને હવે દીનતા પ્રકટ થયા પછી જે સંવાદોની સ્મૃતિ થઈ રહી છે એના દ્વારા વિરહ એટલે કે ફલદશાની પ્રાપ્તિ તરફ અર્જુન જઈ રહ્યા છે. એ જ રીતે આચાર્ય ચરણે જ્યારે આપણા માથે ઠાકોરજી પધરાવ્યા છે, તો એક તો તનુજા વિત્તજા, તો તનુજા વિત્તજામાં એક તો દેહ આવી ગયો અને દેહ સંબંધી આવી ગયા, અને વિત્તજામાં પોતે અર્જિત કરેલું દ્રવ્ય આવી ગયું. તો એ બંને પર જ્યારે સ્વામિત્વ સેવા દ્વારા જ્યારે સ્વામિત્વ પ્રભુનું સ્થાપવામાં આવે છે, ત્યારે ત્યાં તનુજા વિત્તજા દ્વારા નિસાધનતા અને દીનતાના ભાવો પ્રકટ થાય છે. એ નિસાધનતા અને દીનતાના આ તો ખરી હું ભાવે વંચાય. જ્યારે સેવામાં જીવ આગળ વધે છે, ત્યારે ઘણી વખત આપણે જોઈએ છે કે એક તો અનુસરમાં થતો વિરહ, અને પછી બીજો અનુસરમાં પ્રભુ એ જ આપવા ચાહી રહ્યા છે જીવને સેવામાં. એટલા માટે સેવાનું આટલું બધું કહ્યું કે ઠાકોરજી માથે પધારતા હશે તો એક તો શ્રીઅંગનો સ્પર્શ સંયોગનું દાન થશે, અને જ્યારે અનુસરમાં હશે ત્યારે અનેક લીલાઓના સ્મરણ દ્વારા વિપ્રયોગનું દાન થશે. અને એનાથી પણ આગળ આગળ જતા માનસીસા પરામતા, કારણ કે ઘણી બધી વખત એવું થાય કે જે સેવા કરતા હોય તો વૃદ્ધાવસ્થામાં એવી અડચણ આવે શારીરિક દ્રષ્ટિએ, માનસિક દ્રષ્ટિએ, કે સેવા ન કરી શકે, તો એ સમયે આ જે સેવા જીવનભર જે પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે, સંયોગ પ્રાપ્ત થયો છે, જે એ હવે માનસીમાં પ્રાપ્ત કરાવવા પ્રભુ ચાહી રહ્યા છે. ઘણી બધી વખત એવું મિસકન્સેપ્શન હોય છે કે જ્યારે વૃદ્ધાવસ્થામાં ઘણી તકલીફ પડે શારીરિક, અને જ્યારે સેવા ન થાય તો બધાને કે સેવા તો એટલે જ બહુ વિચારીને કરવી, કારણ કે આ બધા જે અપરાધ પડ્યા છે એનું અત્યારે આ જીવ ભોગવી રહ્યો છે. પણ એ બહુ ખોટી માન્યતા છે. એ એક આપણું ઊભું કરેલું એ છે. જેને ના કરવી હોય સેવા, તેના માટે આ બહુ સારો ઉપાય છે કે આ રીતનો સંદર્ભ સાધી લેવાનો, એટલે કે ના ભાઈ મારે તો દોષમાં પડવું નથી, એટલે હું તો આવી રીતે સેવા નહીં કરું. એ બહુ સારી વાત છે પોતે જો સમજી લેવું હોય તો. પણ એવી કોઈ અણસમજ રાખવી નહીં, કારણ કે સેવામાં તો જે હવે જે પરિસ્થિતિ આવી છે દેહ સંબંધી વૃદ્ધાવસ્થામાં, એ જે સેવામાં કર્યું છે અને જે પ્રભુને લાડ લડાવ્યા છે, એને હવે માનસીમાં એને હવે વાગોળવાનું, જે અત્યારે વાગોળી રહ્યા છે અર્જુન, એ સમય આવ્યો છે. અને એ સમયમાં પ્રભુ જીવને તપાવીને, કારણ કે જ્યારે વિરહ થાય, જીવ તપે, ત્યારે પ્રભુને અંગીકાર કરવાને લાયક થાય છે. તો એ જે ન થવાનું પણ જ્યારે માનસીમાં થાય, અને જે વિરહની અનુભૂતિ થાય, અને જે ફલનું દાન પ્રભુ કરી રહ્યા છે એ થોડું અન્ય જીવોને ગમ્ય હોય, એટલે બનાવી ચડાવીને કે ચલો ભાઈ આ તો દોષ પડે એટલે આમ. પણ એવું કાંઈ હોતું નથી. પ્રભુ દોષને જોતા હોત તો આપણી સેવાનો અંગીકાર પહેલાંય નહીં કે પછી નહીં, ક્યારેય કર્યો જ ના હોત, અને આપણા ગોદમાં પધાર્યા જ ના હોત. એટલે બહુ સુંદર રીતે અર્જુનનું જે અત્યારે યાત્રા ચાલી રહી છે, નિસાધનતાથી લઈને દીનતાથી લઈને હવે માનસી દ્વારા વિરહ પ્રાપ્ત કરીને મુક્તિ, એટલે કે જે પ્રભુ દાન કરવા ચાહી રહ્યા છે એના તરફ પ્રયાણ કરી રહ્યા છે. એના માટે સૌથી વધારે પહેલાં જો પ્રભુએ કંઈક કર્યું હોય તો આપને તેજોહીન બનાવ્યા છે, અને એના દ્વારા અહંતા મમતાનો નાશ કરીને નિસાધનતા પ્રાપ્ત કરીને દીનતાનો ભાવ ઉત્કૃષ્ટ થાય છે. ત્યારે હવે અર્જુન સંવાદોને વાગોળીને પ્રભુના વિરહમાં રહ્યા છે. તો હવે આગળ વાંચન કરીએ છીએ. કોઈને કોઈક વિશેષ કંઈ પણ હોય, સમયકાલે નતો પણ કઈ. નિશા એક નામ છે, હા. 159મું, હમ ત્રીજામાં, એટલે ભક્તોની ઉન્નતિ કરહ. ભક્તોન્નતિ કરહ. આમ તો એકવાર સર્વ કદાચ પ્રકાર લઈ લીધું સુખદાયક. હોય, અને એના પછીનું જ નામ છે સર્વ પ્રકાર. સર્વ પ્રકાર સુખદાયક, એવું 160મું. હા.
ભક્તો ઉન્નતિ કર સર્વ પ્રકાર સુખદાયક રહે. સુખદાયક એમને પ્રભુ ભક્ત માટે જ બિરાજમાન છે અને પ્રભુ ભક્તને ઉન્નતિ કરાવે છે અને સર્વ પ્રકારના સુખો આપે છે. સુંદર. નિશાબેન હમ. તમે હમણાં અર્જુનનું કીધું ને એવું કે દોષો નહીં જોવાના, એટલે અપરાધ થી બીને સેવા કરવાની નહીં, ના સમજાયું તમે હમણાં હમ. કે અપરાધ તો થાય આપણાથી, કે એના માટે કે સેવા નહીં કરવાની બી, કે સેવા નહીં પધરાવાની એવું ના હોય, બરાબર ને? હમ. એવું કે છે ને તમે? હમ. એટલે એના માટે છે ને પેલા ભગવાન દાસ કે કોણ હતા ખબર તમને, એક વૈષ્ણવ, એમાં ગુસાઈજીની સેવામાં કીધું ને એટલે એમના ગુસાઈજીએ હા આચાર્ય ચરણના સેવક છે, પણ ગુસાઈજીને કીધું કે કૃપાના આપ અત્યારથી દોષ જોશો તો જીવનું શું થશે. હા બસ એ જ પૂછતી અચ્યુતદાસ હતી. અચ્યુતદાસ કે છે. અચ્યુતદાસ. અચ્યુતદાસ કે છે, હા સામગ્રી ચોટી જાય છે તે હમ. પ્રસંગ. હમ. હા રાઈટ હમ. સુંદર પ્રસંગ. એટલે એમાં એ ગણાય ને, એ ભવત ગણાય ને, એવું કહું છું. હા એટલે ત્યાં આગળ અત્યારે આપણે જે મેં વાત કરી એ સંદર્ભમાં કરી કે ઘણા જીવોને એવું હોય છે કે આને તકલીફ પડે છે તો એને સેવામાં બધા અપરાધ થાય એટલે પછી દેહની આવી સ્થિતિ થઈ છે. એ મિસકન્સેપ્શન છે. મેં એ સંદર્ભમાં કીધું. ત્યાં આગળ આચાર્ય ચરણના સેવક છે અચ્યુતદાસ, એટલે ગુસાઈજી પ્રભુને એ રીતે કહી રહ્યા છે કે દોષથી ભરેલો જ આ જીવ છે. આપ અત્યારથી જીવને જો આ રીતે જોશો તો જીવનું શું થશે એમ. બરાબર. આ તો મેં તો જે વાત કરી એ સામાન્ય રીતે ઘણી બધી વખત આવી મિસકન્સેપ્શન હોય છે કે આ જો ને સેવા કરતી હતી તો આટલી તકલીફ પડવી જ ના જોઈએ, પણ સેવામાં કેટલા દોષ થયા હશે એટલે પડે છે. આવું કાંઈ એ તો નિશાબે ને કેટલા બધા વૈષ્ણવ એવું બોલતા હોય છે હા એ કે સંદર્ભમાં જ મેં કીધું. અને હા એના લીધે પછી બીજા વૈષ્ણવો જે સેવા પધરાવા ચાહી રહ્યા હોય એ પણ ડરે. પણ હા જય શ્રી કૃષ્ણ. એમાં તો એવું છે કે તમારા આ જન્મના નહીં, તમારા કયા જન્મના એ બધા તમારા કર્મો હશે ને, એ બધા પ્રભુની કૃપાથી તમે સમજો છો ને છૂટી જાય છે. મુખ્યત્વે આપણે તો અને પુષ્ટિજીવ આપણે તરીકે એ ખબર જ જાણવાનું છે કે પ્રભુ તપાઈ રહ્યા છે. ના, અને હું એ જ કરવાને કહું છું, લાયક આપણે આવ્યું તું પણ ખરું કે સામગ્રી સિદ્ધ કરવાની હોય તો એને તપાવવી પડે, રાઈટ? તો એને સામગ્રી સિદ્ધ થઈ જાય છે. હા, શ્યામ સે મિલવે અગ્રેસર. એ સામગ્રી જેટલી અગ્રતા કરવાની છે એટલો તાપ વધશે, ત્યારે તાપ વધે તો આ રીતે આપણે થોડા જોવા જઈએ છીએ કે જેને દેહની બધી તકલીફો પડી હશે એ વૈષ્ણવો માનસીમાં શું નહીં કરતા હશે ને શું કરતા હશે, અને પ્રભુ શું દાન કરતા હશે, એ કોઈને દેખાવાનું નથી. એ સામગ્રી સિદ્ધ થાય છે એ રીતે. એટલે મને અને તો જીવને શું અનુભૂતિ થતી હશે એ તો એ જ જાણે. આપણને દેખાતી દેહની તકલીફો એને અનુભવાતી પણ નહીં હોય ને. એવું પણ બને ને. મને તો આમાં અર્જુનની યુગલ ગીત એ થતું હોય ને એવું આજે સવારે મગજમાં એ થયા કરતું હતું કે પ્રભુ સાથેનો સંયોગ પછીનો વિપ્રયોગ એમ. એટલે પ્રભુના રૂપની અંદર રમણ કરે છે, પ્રભુના નામમાં રમણ કરે છે અર્જુન હવે. અને જે પ્રભુનો ગીતાનો ઉપદેશ કે અત્યાર સુધીના પ્રભુએ કીધેલા જે પણ સંસ્મરણો હતા એ યાદ કરીને કર્ણ દ્વારા પોતાના હૃદયમાં સ્થિર કરી રહ્યા છે. એટલે હૃદય પીગળી ગયું છે એ આપણને આખા સંવાદમાં લાગે. એટલે વિરહ દ્રવી ગયું છે. પણ સંયોગ પછીનો વિરહ છે એમ. એટલે પેલી પ્રેમની દશા કે ને, પ્રેમ, આસક્તિ, વ્યસન, પછી તન્મયતા, અને પછી આ તદ્રુપતા થશે. ધર્મી વિપ્રયોગ તમે કહો છો. વ્યસન એ ફલદશા જ છે. પછી એમાં આટલો મહાન યોદ્ધો કેટલો નમ્ર બની ગયો છે. પ્રેમ, આસક્તિ, વ્યસન, અને એ જે વ્યસન પછીની જે ફલદશા છે, ફલની પ્રાપ્તિ જે થાય છે, એ ક્રમે ક્રમે અહીંયા બતાવી રહ્યા છે. એટલા માટે તો કીધું કે તન્મયતા પ્રાપ્ત થઈ છે પાંડવોને. સ્નેહથી તન્મયતા પ્રાપ્ત થઈ છે. આપણે 5 પ્રકાર જોયા હતા. અને જે હેતલબેને જે એક્સપ્લેન કર્યું, ધર્મી વિપ્રયોગ દશા બતાવી, બરાબર ને? પ્રભુ પધારી ગયા પછી એ જ થાય. વલ્લભાષ્ટકને કનેક્ટ કરીએ એટલે ધર્મી વિપ્રયોગ આવી ગયું. બરાબર તમારી વાત. રાજા આસ્કરણજીને પણ એ જ થયું હતું.
વ્યસન દશાને પ્રાપ્ત થયા હતા. ઓહ. અષ્ટછાપ સખાઓ છે, 252 છે, બધાને ફલદશા પ્રભુએ પ્રાપ્ત કરાવી છે. તો અહીંયા આગળ હવે હું આગળ વધું છું, બરાબર. અર્જુનજી ગીતા જ્ઞાન ભૂલી ગયા હતા. તેના પુનઃસ્મરણથી બ્રહ્મભાવ પાંડવોનું મહાપ્રસ્થાન આ ટાઇટલ છે. આમ ભગવાનના ચરણ કમલનું સ્મરણ કરતા દ્રઢ પ્રેમોદ્રેકથી બુદ્ધિ શાંત અને નિર્મલ થઈ આત્મ સ્વરૂપનું અને ભગવત સ્વરૂપનું જ્ઞાન થયું. હવે આ નિરોધ સિદ્ધ થઈ ગયો. જે પ્રભુ કરાવવા ચાહી રહ્યા છે તે આ છે. ગોપીજનોને પ્રાપ્ત કરાયું છે એ ગોપીજનોને તન્મયતા પ્રાપ્ત થઈ છે કામથી. અહીંયા આગળ સ્નેહથી. દશા તો એક જ છે. તો કહ્યું કે આમ ભગવાનના ચરણ કમલનું સ્મરણ કરતા દ્રઢ પ્રેમોદ્રેકથી બુદ્ધિ શાંત થઈ અને નિર્મલ થઈ ના આત્મ સ્વરૂપનું અને ભગવત સ્વરૂપનું જ્ઞાન થયું. પહેલા બંને સ્વરૂપની અજ્ઞાનતા હતી, સ્વ સ્વરૂપની અને પ્રભુનું સ્વરૂપની. હવે અહીંયા આગળ પોતાના સ્વરૂપની વિસ્મૃતિ પ્રભુએ એ રીતે કરાઈ કે આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું અને પ્રભુના સ્વરૂપની સ્મૃતિ પ્રભુએ એ રીતે કરાઈ કે ભગવત સ્વરૂપનું જ્ઞાન થયું. આ પ્રભુની જ લીલા છે, કરતુમ અકર્તુમ કન્યથા કરતુમ, કે પહેલાં તો આવરણ લાવી દીધું તો દેહ સંબંધી. હવે જ્યાં સુધી આપણને દેહ સંબંધીનું ધ્યાન રહે છે ત્યાં સુધી આપનું જે સ્વરૂપ છે આત્માનું એની પણ વિસ્મૃતિ થઈ છે અને દેહ સંબંધી જે પ્રભુને જોયા એમાં પ્રભુના સ્વરૂપની પણ વિસ્મૃતિ થઈ. તો અહીંયા આગળ પ્રભુએ હવે શું લીલા કરી છે કે પોતાનું જે દેહનું સ્વરૂપ છે એની વિસ્મૃતિ કરાવીને આત્માનું સ્વરૂપની સ્મૃતિ કરાઈ છે અને પ્રભુનું સ્વરૂપ જેની જે વિસ્મૃતિ થઈ ગઈ હતી એની સ્મૃતિ કરાવીને હવે ભગવત સ્વરૂપનું જ્ઞાન કરાવી રહ્યા છે. સ્મૃતિ વિસ્મૃતિ બહુ બધી વખત આવ્યું, કોઈ કન્ફ્યુઝન નહીં થાય, બધું ક્લિયર જેવું જ છે, આપણને બધાને સમજાય એવું જ છે. ભગવાનના ચરણ કમલના ધ્યાનથી બુદ્ધિમાંથી વાસના પણ ગઈ. દ્રઢઈને ચરણ નકીરો. બુદ્ધિમાં જે વાસનાનું આવરણ હોય એ પણ પ્રભુના ચરણ કમલના ધ્યાનથી ગયું. ભગવાને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. અર્જુનજી કાલ, ધર્મ, કર્મ અને તમથી ભૂલી ગયા હતા. જે 5 પ્રકારે ડિવિઝન બતાવ્યું, કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ. તો આ કાલ, કર્મ અને તમ એટલે એ સ્વભાવની દ્રષ્ટિએ બતાવ્યું. તો આ જે છે, કારણ કે ગુણ આવ્યું ને તમ એટલે, તો આ જે છે એના કારણે એના આવરણથી આ ગીતાનું જ્ઞાન પણ ભૂલી ગયા. બાકી એ સમયે તો પ્રભુએ અલૌકિક ચક્ષુદાન કર્યા છે, તો પછી કેવી રીતે આટલું જે વિરાટ સ્વરૂપનું બ્રહ્મનું જ્ઞાન તે વખતે આપ્યું તો ભૂલી ગયા. પણ કાલ, કર્મ અને તમ જેને જીવ છોડવાનું નથી, જેને જીવને ક્યારેય છોડતા નથી, કે કાલ જીવને કનડગત કરવાનો જ છે, એવી રીતના કર્મ અને તમ. તો એના કારણે જે હૃદયમાં સ્ફુર્યું હતું એ બી વિસ્મરણ થઈ ગયું. હવે પાછું એ હૃદયમાં સ્ફુર્યું. શોક ગયો, બ્રહ્મભાવ સિદ્ધ થયો, પરબ્રહ્મ અવતારેણ. જે આપણા માથે બિરાજમાન પ્રભુનું સ્વરૂપ આપણને સેવાનું નિત્યમાં કહ્યું, તો શું સેવા થાયમાં જ કેટલો બધો સમય જાય છે. પછી પાછું ભાગવતજી, પછી પાછું અનુસરમાં કથા, એ શક્ય છે?
પણ કેમ જેમ સેવાને કહ્યું એમ જ અનુસરમાં કથાને કહ્યું? કારણ કે કાલ, કર્મ અને તમઃના આવરણથી જીવને પોતાના માથે બિરાજમાન જે પ્રભુ છે એનું સ્વરૂપ કદાચ સેવામાં સ્મરણમાં પણ આવે છે, પણ આની વિસ્મૃતિ તરત થઈ જતા વાર નથી લાગતી, જેનો આપણે અનુભવ બધા કરી શકતા હોઈશું. વન ઓર ધ અધર વે બધાને અનુભવ થતો હશે કે કાલ, કર્મ અને તમનો જે આવો પ્રતાપ છે જેના કારણે રંજક થયેલો ભાવ પણ ઓસરાઈ જતા અને પ્રભુનું સ્વરૂપની જ્ઞાતિ થયેલી પણ પાછી વિસ્મરણ થતા વાર નહીં લાગે. તો એના કારણે આપણને આચાર્ય ચરણે આ આજ્ઞા કરી છે. જ્યારે કહેતા હોય હરિરાયજી પ્રભુ સ્વયં આપના કીર્તનમાં કે સુનો સુબોધિની નિત્ય, તો એનું મુખ્ય કારણ આ જ છે કે કાલથી ઘેરાયેલો જીવ, જે કહેવાય કે પ્રભુનું સ્વરૂપનું વિસ્મરણ થતા વાર નથી લાગતી, ત્યારે પ્રભુ આચાર્ય ચરણે આ આજ્ઞા કરી છે કે જીવની સ્થિતિ કેવી થશે કલિકાલમાં. એટલે હવે આ બધું થયું, જે બ્રહ્મ છે બિરાજમાન, જે પ્રભુ આપણા માથે બિરાજમાન છે એનું સ્વરૂપ નિત્યમાં યાદ આપણને કોણ કરાવશે? તો ભાગવતજી દ્વારા 84-252 ભગવદીયના સંઘ દ્વારા, એક શિક્ષાપત્ર દ્વારા, એટલે આપણને આટલી બધી અનવસરમાં સત્સંગની આજ્ઞા કરી છે અને અવસરમાં સેવા. અહીંયા કયો એવો લાઈન છે, કયો એવો શબ્દ છે કે જ્યાં આચાર્ય ચરણની સ્મૃતિ ના આવે? ભાગવતજીના પહેલા શબ્દથી લઈને હજી આપણે તો પહેલા સ્કંદમાં છે એટલે છેલ્લે સુધી પહોંચીશું ત્યારે એની વધારે જાણ થશે. પણ ક્યાં આગળ એવું છે કે જે આચાર્ય ચરણના વચનોની અને આચાર્ય ચરણે કરેલી આપના પરની કૃપા, એમનું સર્વસ્વ આપના માથે જે પધરાવ્યું છે એની સ્મૃતિ ના થાય? કોઈ શબ્દ નથી અહીંયા રહેતો એવો. પ્રભુનું પધારવું સાંભળી યુધિષ્ઠિરે પણ દેવ માર્ગે જવાની ઈચ્છા કરી. પોતાનું સર્વસ્વ ભગવાનની સેવામાં ઉપયોગી ન થવાનું હોય તો શા કામનું? કહ્યું આ બ્રહ્મ સંબંધ ગદ્ય મંત્ર આવી ગયો અહીંયા આગળ કે પ્રભુનું પધારવું સાંભળીને યુધિષ્ઠિરે પણ, આપણે અહીંયા વૈષ્ણવો પધરાવજો, મનન ચિંતન કરજો ખૂબ આનંદથી. પ્રભુનું પધારવું સાંભળી યુધિષ્ઠિરે પણ દેવ માર્ગે જવાની ઈચ્છા કરી. પોતાનું સર્વસ્વ પ્રભુની સેવામાં ઉપયોગી ન થવાનું હોય તો શા કામનું? પ્રભુ પધારતા હવે સાયુજ્ય મળશે એ વિચારે યુધિષ્ઠિરે જવાની ઈચ્છા કરી. કુંતાજી ભગવાનમાં એકાંત ભક્તિ કરતા હતા. તેમને આ સાંભળ્યું, પરમ પ્રેમથી પ્રભુમાં સાયુજ્ય મેળવ્યું. જે અંતઃગુગતાઓની સ્થિતિ છે ને એ જ અહીંયા આગળ બતાવી કુંતીજીની સ્થિતિ. એકાંતમાં ભક્તિ કરતા હતા, એકકાંત. અંતઃગુગતાઓ હતા તો પરણેલા, પણ એમના કાંત તો પ્રભુ જ હતા. તો જે રીતે જઈ ના શક્યા અને સાયુજ્યને પ્રાપ્ત થયા, એ રીતે અહીંયા કુંતાજી ભગવાનમાં એકકાંત ભક્તિ કરતા. તેમને આ સાંભળ્યું, પરમ પ્રેમથી પ્રભુમાં સાયુજ્ય મેળવ્યું. જે સવારથી પ્રભુ પધાર્યા ત્યારથી કલયુગ પ્રવૃત્ત થયો. યુધિષ્ઠિરે સર્વત્ર તેને પ્રસરતો જોયો. લોભ, જૂઠાણું, કુટિલતા, હિંસા વગેરે અધર્મ ચક્રને સાથે જોયું. પરીક્ષિતને તો પ્રભુએ રાજા બનાવ્યા હતા. યુધિષ્ઠિરે હસ્તિનાપુરમાં એ અભિષેક માત્ર કર્યો. અનિરુદ્ધના પુત્ર વજ્રનો મથુરામાં અભિષેક કર્યો. પછી પ્રજાપત્ય
કે વૈશ્વાનરી ઇષ્ટિ કરી અગ્નિપાન કર્યું, અગ્નિને દેહમાં ધારણ કર્યા, અહંતા મમતા વગરના થઈને સર્વ બંધન છોડીને ઉત્તરમાં ચાલ્યા. રાજા તરીકેના સઘળાય ચિહ્ન અને વસ્ત્રો શરીર પરથી ઉતારી દીધા. અગ્નિહોત્રને પોતાના સ્વરૂપમાં પધરાવીને વિદાય થયા. તો આ એક જે કહેવાય કે છેલ્લો આશ્રમ છે એને ધારણ કર્યો, જ્યાં આગળ અગ્નિહોત્રને પોતાના સ્વરૂપમાં પધરાવીને વિદાય થયા. એટલે કે કોઈ પણ પ્રકારનું જે પણ પોતાને નડી શકે એવું બધું અહંતા મમતા સર્વ પ્રકારના બંધન જ્યારે છોડ્યા, ત્યારે રાજા તરીકેના કોઈ પણ પ્રકારનું એમની સાથે ચિહ્ન લાગીને ના આવે એ રીતે છોડીને વસ્ત્રો ઉતારીને ભગવા આવે ધારણ કર્યા. અગ્નિહોત્રીને પોતાના સ્વરૂપમાં પધરાવીને ચાલ્યા. જે 4 આશ્રમ પ્રભુએ નિર્ણય કરેલા છે એમાંથી આ હવે ચોથામાં પ્રયાણ કર્યું. કારણ કે જ્યાં સુધી ઉત્તરોત્તર જીવ પોતાની પ્રગતિ આ રીતે નથી કરતો ત્યાં સુધી પ્રભુને માટે લાયક થતો નથી. અને એ જ વિદુરજીએ આપ્યો હતો ઉપદેશ. કોને? વિદુરજીએ આ સંબંધમાં કોણે ઉપદેશ આપ્યો હતો? ધૃતરાષ્ટ્રને. બરાબર. જ્ઞાન યોગ્ય દેહ પ્રાપ્તિમાં 5 અગ્નિ અને 5 આહુતિ છે. ટાઇટલ છે આ કે જ્ઞાન યોગ્ય દેહ પ્રાપ્તિમાં 5 અગ્નિ અને 5 આહુતિ છે. ભગવન માર્ગમાં એટલે કે મર્યાદા માર્ગમાં 9 અગ્નિ અને 9 આહુતિ છે. તેનાથી ભગવત યોગ્ય દેહ પ્રાપ્ત થાય. આ ટાઇટલ છે. 1 મિનિટ somebody is at the door. જ્ઞાન યોગ્ય દેહ પ્રાપ્તિમાં 5 અગ્નિ અને 5 આહુતિ છે. આ જ્ઞાન યોગ્ય દેહ પ્રાપ્તિ કહ્યું. અને ભગવન માર્ગમાં 9 અગ્નિ અને 9 આહુતિ છે. તેનાથી ભગવદ યોગ્ય દેહ પ્રાપ્ત થાય. કેટલો મોટો ડિફરન્સ બતાવી દીધો. એક જ મિનિટ. Give me 2 minutes. I'm in the middle of my session, but if anything, please let me know. Thank you. શરીર અને જીવનો સંબંધ વાણી દ્વારા છે. વાણી મનની દૂતી છે. મનની વાતો વાણી દ્વારા વ્યક્ત થાય. તેથી વાણીનો હોમ એટલે કે ત્યાગ મનમાં કર્યો. આને સમજજો. આ બહુ સુંદર છે. હજી આગળ જતા સર્ગમાં પણ આ આવશે. પણ જે દરેકે દરેક ક્રિયા છે ને
એ યજ્ઞ પ્રમાણે છે, યજ્ઞ જેવી છે. અને એમાં આહુતિ શેની અપાય છે એ રીતે છે. અને બહુ જ્યારે એનું મોટું સ્વરૂપની દ્રષ્ટિએ એટલે કે ભગવત સ્વરૂપ જોવામાં આવે તો એ કહેવાય કે યજ્ઞ રૂપે આપે સૃષ્ટિ, કારણ કે આપણે જે 5 પ્રકારની પ્રભુની 5 પ્રકારની મુખ્ય લીલા છે એ જોયું હતું, રાઈટ? એમાં પહેલી લીલા કઈ છે? સર્જન કરવું સૃષ્ટિનું. સર્જન કરવાનું. સૃષ્ટિનું સર્જન. તો આ જે છે એ યજ્ઞ, એમાં આહુતિ શેની થઈ? જ્યારે પ્રભુ પોતે એમાં બીજા નંબરનું શું છે? સેકન્ડ નંબરનું શું છે? પ્રવેશ. તો જ્યારે એમાં પોતે પ્રવેશ કરે છે તો યજ્ઞ, અને એમાં પ્રભુ આહુતિ એટલે કે પોતાનું પ્રવેશવું અંદર. તો આ રીતે અહીંયા જે બધા પ્રકાર બતાવશે ને એ તમે જોશો ને તો દરેકે દરેક એ યજ્ઞ રૂપે છે કે શરીર અને જીવનો સંબંધ વાણી દ્વારા છે. કેમ શરીર અને જીવનો સંબંધ વાણી દ્વારા છે? કારણ કે વાણી છે એ જ એક્સપ્રેસ કરી શકે છે. તો વાણી એ મનની દૂતી છે. મન અગર કંઈ કહી રહ્યું છે તો એ કોણે સમજાશે? વાણી દ્વારા. તો વાણી ત્યાં દૂત બને છે. મનની વાતો વાણી દ્વારા વ્યક્ત થાય. તેથી વાણીનો હોમ એટલે કે ત્યાગ મનમાં કર્યો. વાણીને શેનામાં હોમી દીધી? ના, વાણીને શેમાં હોમી દીધી? હવે કયા યજ્ઞમાં? મનમાં. આ બહુ સિમ્પલ છે લોજિક. કરાવે ત્યારે બ્રાહ્મણો નહીં બોલતા ઓમ પ્રાણાયાય નમઃ, ઓમ સ્વાહાનાય નમઃ, એ આવશે આમાં. એટલે અહીંયા આગળ હવે બોલવાનું મન થવાનું નથી, કારણ કે વાણીનો હવન હોમ કરીને એને ત્યાગ શેમાં કરી દીધો? મનમાં. બોલવાનું મન થાય પણ બોલવાનું બંધ કરવું એટલે કે તે મનમાં શાંત થાય. બોલવાનું મન ન થાય એ મનમાં સમાવી દેવામાં આવે. એ ત્યાં આગળ વાણીનો હોમ થયો કહેવાય. શેનામાં? મનમાં. આ વાણીનો મનમાં હોમ ગણાય. એવી રીતે મનનો હોમ પ્રાણમાં કર્યો, પ્રાણનો હોમ અપાનમાં કર્યો, પ્રાણાપાન સમાયુક્ત. તો તેવી રીતે મનનો હોમ શેમાં કર્યો? પ્રાણમાં. પ્રાણનો હોમ અપાનમાં, અને અપાનનો હોમ ઉત્સર્ગ તંત્ર. અપાનનો હોમ ઉત્સર્ગ તંત્ર સાથે મૃત્યુમાં કર્યો. જે દેહ ત્યાગવાનો જે પૂરો એ બતાવ્યો ને ક્રમ, એ આ રીતે શરૂ કર્યો. એટલે આમ એક પ્રક્રિયા એવી રીતે બતાવી કે યજ્ઞ દ્વારા બતાવી. એટલે મેં કીધું કે આના પર ધ્યાન આપજો, કારણ કે શરૂઆત કરી મનથી એટલે કે વાણીથી, અને એ કરતા કરતા પછી આવ્યા શેના પર? પ્રાણ પર, પોતાના પર. પછી આવ્યું અપાનમ, પ્રાણા પ્રાણ અપાનમ. અપાનનો હોમ ઉત્સર્ગ તંત્ર સાથે મૃત્યુમાં કર્યો. અને હવે મૃત્યુનો હોમ કે હવે આ જે પંચમહાભૂતથી બનેલું જે શરીર છે તો એ ત્યાગ્યું છે, તો એ વિલીન પણ શેમાં થવાનું છે? પંચમહાભૂતમાં. એટલે છેલ્લામાં છેલ્લું મૃત્યુનો હોમ પંચમહાભૂતમાં કર્યો. હવે પંચમહાભૂતનો હોમ 3 ગુણોમાં કર્યો, કારણ કે હવે પ્રકૃતિ આવી. પંચમહાભૂતનો એટલે કે જે 5 તત્વો છે, તો હવે એ પ્રકૃતિ. તો પંચમહાભૂતનો હોમ
પ્રકૃતિમાંથી શું પ્રકટ થાય છે? ગુણો. તો પંચમહાભૂતનો હોમ 3 ગુણોમાં કર્યો અને આ ત્રણ ગુણોનો હોમ પ્રકૃતિમાં કર્યો અને પ્રકૃતિનો હોમ આત્મા અથવા તો પુરુષમાં કર્યો. જે આપણે 5 વિભાજન જોયા ને, કે કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ. અને પુરુષનો હોમ છેલ્લે કોણામાં મળી જાય છે? તો કે બ્રહ્મમાં. એટલે પુરુષનો હોમ બ્રહ્મમાં કર્યો. બ્રહ્મથી બ્રહ્માજી કે વેદ એવો અર્થ થઈ શકે છે. તેથી સ્પષ્ટ શબ્દ મૂક્યો અવ્યયે. અવ્યય બ્રહ્મમાં હોમ કર્યો અથવા તો પ્રકૃતિ પુરુષ ભાવે તેનો પણ વ્યય સંભવ હોવાથી અક્ષર બ્રહ્મનો હોમ ભગવાનમાં કર્યો. તો આખો એક સાયકલ બતાવી. ફરી એક વખત વાંચી લઈશ. આમ હવે ખ્યાલ આવી જશે જેવી રીતના આપણે સમજીને આગળ ચાલ્યા છે. કારણ કે આ બધા એક પગથિયા છે અને જો એને સમજવામાં મુખ્યત્વે આ એક યજ્ઞ રૂપે બતાવ્યું એ જ સમજવાનું છે. ત્રણમાં શેનું વિભાજન થયું? પંચમહાભૂત. છેલ્લા શું આવ્યું પેલું હું પંચમહાભૂત? આખું ફરીથી જ લઉં છું હેતલ, એટલે ખ્યાલ આવી જશે. શરીર સાથે જીવનો સંબંધ વાણી દ્વારા છે. વાણી મનની દૂત છે. મનની વાતો વાણી દ્વારા વ્યક્ત થાય છે. તેથી વાણીનો હોમ એટલે કે ત્યાગ મનમાં કર્યો. બોલવાનું મન થાય પણ બોલવાનું બંધ કરવું એટલે કે તે મનમાં શાંત થાય. બોલવાનું મન ન થાય. આ વાણીનો મનમાં હોમ ગણાય. એવી રીતે મનનો હોમ પ્રાણમાં કર્યો. પ્રાણનો હોમ અપાનામમાં કર્યો. અપાનનો હોમ ઉત્સર્ગ તંત્ર સાથે મૃત્યુમાં કર્યો. અને મૃત્યુનો હોમ પંચમહાભૂતમાં કર્યો. હવે સાંભળજે હેતલ, તું જે કહે છે. પંચમહાભૂતોનો હોમ 3 ગુણોમાં કર્યો. એ 3 ગુણોનો હોમ પ્રકૃતિમાં કર્યો. પ્રકૃતિનો હોમ આત્મા અથવા તો પુરુષમાં કર્યો. આત્મા કહો કે પુરુષ કહો. પુરુષનો હોમ બ્રહ્મમાં કર્યો. હવે કયા બ્રહ્મમાં કર્યો એ અવ્યય શબ્દથી બતાવ્યું. કારણ કે અહીંયા શ્લોક નથી લખેલો, પણ કહે છે કે બ્રહ્મથી બ્રહ્માજી કે વેદ એવો અર્થ થઈ શકે. તેથી સ્પષ્ટ શબ્દ મૂક્યો અવ્યયે. અવ્યય બ્રહ્મમાં હોમ કર્યો અથવા તો પ્રકૃતિ પુરુષ ભાવે તેનો પણ વ્યય સંભવ હોવાથી અક્ષર બ્રહ્મનો હોમ ભગવાનમાં કર્યો. આમ સઘળું સ્વકીય ભગવાનને સમર્પણ કરી દઈને દેહનો ત્યાગ કરવા નગરની બહાર નીકળ્યા. ચીર પહેર્યા, નિરાધાર થયા, વાણી બંધ રાખી, વાળ ખુલ્લા મૂક્યા, પોતાના શરીરને જળવત દર્શાવતા નગરમાંથી બહાર નીકળ્યા. કલીના મિત્ર અધર્મે સ્પર્શેલી પ્રજાઓને જોતા હિમાલયમાં આવ્યા. મનથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમલનું જ ધ્યાન કરતા હતા. આચાર વગરના દુષ્ટ લોકોને ન મળે તેવી ગતિ પાંડવોને મળી. ભગવત પ્રાપ્તિ થઈ. વિદુરજી પ્રભાસમાં દેહ છોડી પોતાના સ્થાન
વૈવસ્વતપુરમાં ગયા. અધિકારીઓને અધિકાર અનુસાર સ્થાન દેનારું પ્રભાસ છે. ભગવત ભક્ત દ્રૌપદીએ પતિઓને પોતાની જરૂર નથી એ જાણ્યું. તેમને ભગવાનનું ધ્યાન કર્યું. હૃદયમાં પ્રકટ થયેલા પ્રભુમાં પ્રવેશ કર્યો. છાયા સીતારૂપ દ્રૌપદીજી છે. રામ અવતારમાં રાવણ વધ પછી સાચા સીતા અગ્નિએ પાછા દીધા. રાવણને ત્યાં રહેલા છાયા સીતા અગ્નિ પરીક્ષાને બહાને અગ્નિને પાછા દેવાના હતા. તેમને પ્રભુમાં પ્રવેશની પ્રાર્થના કરી. તે કૃષ્ણ અવતારમાં પૂર્ણ કરવાનું પ્રભુએ વચન દીધું. છાયા સીતા દ્રૌપદી રૂપે ભક્ત પાંડવોને દીધા. ભગવત કાર્ય પૂર્ણ થતાં એ પ્રભુમાં પ્રવેશ્યા. પાંડવો સાથે હિમાલયમાં જતા દ્રૌપદી બીજા કલ્પના છે. આ કલ્પના નથી. જે કહેવાય કે રામ અવતારમાં જે લીલા થઈ એ કલ્પના આ દ્રૌપદી નથી. એટલે કહ્યું કે પાંડવો સાથે હિમાલયમાં જે જતા એ દ્રૌપદી બીજા કલ્પના છે. સૌનકે પાંડવ મુક્તિ પૂછી નથી, છતાં પણ પરીક્ષિતની મુક્તિમાં જ એ બીજ રૂપ હોવાથી સૂતજીએ કહી છે. શ્રદ્ધાથી એ કથાનું શ્રવણ કરે છે અને ભગવાનમાં ભક્તિની પ્રાપ્તિ થાય છે, પ્રભુ પ્રાપ્તિ થાય છે. અહીંયા આગળ 15મો અધ્યાય પૂર્ણ થાય છે. કેવી રીતે પાંડવોને પ્રભુની પ્રાપ્તિ થઈ છે એ દર્શાવતા પૂરેપૂરું જે જ્ઞાન યોગ્ય દેહ પ્રાપ્તિમાં 5 અગ્નિ અને 5 આહુતિ છે, અને ભગવાન માર્ગમાં એટલે કે મર્યાદા માર્ગમાં 9 અગ્નિ અને 9 આહુતિ છે. અને એ 9 અગ્નિ ને 9 આહુતિની શરૂઆત વાણી અને મનથી થઈ કે વાણીનો હોમ મનમાં કર્યો, મનનો હોમ પ્રાણમાં કર્યો, પ્રાણનો હોમ અપાનામમાં કર્યો, અપાનનનો હોમ ઉત્સર્ગ તંત્ર સાથે મૃત્યુમાં કર્યો, મૃત્યુનો હોમ પંચમહાભૂતમાં કર્યો, પંચમહાભૂતનો હોમ 3 ગુણોમાં કર્યો, 3 ગુણોનો હોમ પ્રકૃતિમાં કર્યો, પ્રકૃતિનો હોમ આત્મા અથવા તો પુરુષમાં કર્યો, પુરુષનો હોમ બ્રહ્મમાં કર્યો, અને પ્રકૃતિ પુરુષ ભાવે તેનો વ્યય સંભવ હોવાથી અક્ષર બ્રહ્મનો હોમ ભગવાનમાં કર્યો. આ રીતે ભગવાન માર્ગમાં 9 અગ્નિ અને 9 આહુતિ છે, જે એમને આપી અને આગળ ચાલી નીકળ્યા. જ્યારે દેહનો ત્યાગ કરીને નગરમાંથી ચાલી નીકળ્યા ત્યારે વાણી બંધ રાખી છે, વાળ ખુલ્લા છે અને શરીરને જળવત બનાવ્યું છે. કારણ કે હવે કલી પ્રવેશી ચૂક્યો છે અને કલીના મિત્ર અધર્મે સ્પર્શેલી પ્રજાઓને જોતા જ આપ હિમાલયમાં આવ્યા અને મનથી પ્રભુના ચરણારવિંદનું ધ્યાન કરતા આચાર વગરના દુષ્ટ લોકોને ન મળે એવી ગતિ પાંડવોને મળી છે. ભગવત પ્રાપ્તિ થઈ છે. વિદુરજી પ્રભાસમાં દેહ છોડી રહ્યા છે. પ્રભાસ એવું સ્થાન છે કે જ્યાં અધિકારીઓને અધિકાર અનુસાર સ્થાન મળે એટલે કે પ્રાપ્તિ થાય. તો જ્યારે આપે પ્રભાસમાં દેહ છોડી ત્યારે પોતાને કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે વિદુરજીએ? તો કે વૈવસ્વતપુરમાં ગયા છે. ભક્ત દ્રૌપદીએ જોયું કે પતિને તો હવે કોઈ જરૂર નથી પોતાની, પ્રભુનું ધ્યાન ધર્યું છે. હૃદયમાં પ્રગટેલા પ્રભુમાં આપે પ્રવેશ કર્યો છે. દ્રૌપદીજીનું જે સ્વરૂપ બતાવ્યું તો કહ્યું કે છાયા સીતારૂપ દ્રૌપદી છે. રામ અવતારમાં રાવણ વધ પછી સાચા સીતા અગ્નિએ પાછા દીધા હતા.
રાવણને ત્યાં જે રહેલા હતા એ તો છાયા ગયા હતા રાવણની સાથે. તો પછી અગ્નિ પરીક્ષાના બહાને જે સાચા સીતા છે એ પાછા દેવાના હતા. અગ્નિ પરીક્ષાના બહાને અગ્નિને પાછા દેવાના હતા. એમને પ્રાર્થના કરી કે હવે પ્રભુમાં પ્રવેશ થાય. ત્યારે પ્રભુએ પૂર્ણ અવતારમાં એટલે કે કૃષ્ણ અવતારમાં એ કાર્ય પૂર્ણ થશે એમ વચન દીધું. તો છાયા સીતા દ્રૌપદી રૂપે ભક્ત પાંડવોને દીધા ખરા પ્રભુએ, પણ ભગવત કાર્ય પૂર્ણ થતાં એ પ્રભુમાં પાછા પ્રવેશ્યા છે. અને પાંડવો સાથે હિમાલયમાં જે ગયા છે એ તો આ કલ્પના દ્રૌપદીજી નથી. સૌનકે પાંડવ મુક્તિ પૂછી નથી, પણ પરીક્ષિત રાજાના મુક્તિના બીજ રૂપ છે આ, એટલે સુતજીએ કહ્યું છે. અને શ્રદ્ધાથી સૌનક આદિ ઋષિઓએ એનું શ્રવણ કરે છે, અને જે આ રીતે કરે એને ભગવાનમાં પ્રાપ્તિ, ભક્તિની પ્રાપ્તિ થાય ને થાય, અને એના દ્વારા પ્રભુ પ્રાપ્તિ પણ થાય. તો અહીંયા આગળ 15મો અધ્યાય પૂર્ણ થાય છે. વાણી, મન, પ્રાણ, અપાન, ઉત્કર્ષ સાથે મૃત્યુ, પછી પંચમહાભૂત, પંચમહાભૂતનું 3 ગુણો, 3 ગુણોમાં પ્રકૃતિ, પુરુષ અને બ્રહ્મ પછી અક્ષર બ્રહ્મ, પ્રાણ અને અપાન. બ્રહ્મ પછી અક્ષર બ્રહ્મ. નિશા ભગવાન, કારણ કે બ્રહ્મમાં હોમી ને પ્રકૃતિ પુરુષ ભાવે અક્ષર બ્રહ્મ નો હોમ ભગવાનમાં થયો. હા, એટલે બરાબર. બ્રહ્મ પછી અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મ પછી ભગવાન આવે. નિશાનો ફોન બંધ છે કે મ્યુટમાં થઈ? હા, બોલી ગયા, રિપીટ કરી દીધું. સરસ. ચાલો, હવે વૈષ્ણવો ક્યાં આગળ પધરાવાનું કીધું તું? ના, હમણાં હેતલે પૂછતી હતી કે બ્રહ્મનો આપણે ક્યાં એમાં હોમ થાય અક્ષર બ્રહ્મમાં, એવું ને? ના, અક્ષર બ્રહ્મની જ વાત કરી છે અવ્યય કહ્યું ત્યારે, પણ એ અક્ષર બ્રહ્મનો પછી ભગવાનમાં એમ. એ એટલે બ્રહ્મ પછી ભગવાન આવે ને. કન્ફ્યુઝન થયું કે બ્રહ્મ પછી અક્ષર બ્રહ્મ અને પછી ભગવાન, ખ્યાલ ના આવ્યો એમાં. ના, એટલે આમાં જ્યારે કહ્યું ને કે બ્રહ્મ શબ્દથી બ્રહ્માજી કે વેદ એવો અર્થ થઈ શકે છે, એટલે સ્પષ્ટ કરવા માટે અવ્યયે કહ્યું અવ્યય બ્રહ્મમાં હોમ કર્યો, અથવા પ્રકૃતિ પુરુષ ભાવે તેનો પણ વ્યય સંભવ હોવાથી અક્ષર બ્રહ્મનો હોમ ભગવાનમાં કર્યો એમ. એટલે એ અવ્યય દ્વારા અક્ષર બ્રહ્મ જ કહ્યું છે, અને એનો હોમ ભગવાનમાં. ખ્યાલ આવ્યો? ત્યાં આગળ એવી રીતના જુદું નથી પાડવાનું. વૈષ્ણવ પધરાવાના તો પેલા એમાં કીધું ને કે ભગવાનમાં સેવામાં ઉપયોગી ના થવાનું હોય તો એ શું કામ? પોતાનું સર્વસ્વ પ્રભુની સેવામાં ઉપયોગી ન થવાનું હોય તો એ શું કામનું?
અને પ્રભુ પધારતા હવે સાયુજ્ય મળશે એ વિચારે યુધિષ્ઠિરે પણ જવાની ઈચ્છા કરી. ત્યાં આગળ આપણે પધરાવાની વાત થઈ હતી. અહીંયા આપણે હવે આગળ 16માં હજી આપણને સમય છે 10 મિનિટનો, તો આપણે 16મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. 15મો અધ્યાય જે છે એને જો ખાલી વાગોળી લઈએ તો એ રીતના કે જે સમર્થતા હતી અર્જુનની મહારથી તરીકેની, તો હવે એ એના સારથી વિના શૂન્ય બન્યા છે અને એમની જે પરિસ્થિતિ થઈ છે તે જણાઈ ગયું છે. અને જે સફળતા જે પણ હતી એ પ્રભુના કારણે હતી, પ્રભુએ આપેલી હતી એવી આંખો ઉઘડી છે. અને આત્મીયતાને કારણે પ્રભુએ આ બધા અનંત ઉપકારો કર્યા હતા. અને એ ઉપકારોમાં દ્રૌપદીને મેળવ્યાથી માંડીને દુર્વાસા ઋષિ જે પોતે શાપ આપશે એવી સ્થિતિ ઊભી થઈ, એનાથી માંડીને જે વિરાટનગરમાં જે પરિસ્થિતિ થઈ, જે કુરુક્ષેત્રમાં જ્યાં યુદ્ધની શરૂઆત થવાની હતી ત્યારે જે સ્થિતિ થઈ, એ બધા સંભાળણા કર્યા પછી દીનતાનો ભાવ જ્યારે પ્રકટ થયો છે ત્યારે હવે એમના અને પ્રભુ વચ્ચેના જે સંવાદો, પ્રભુએ કયા કયા નામે એમને સંબોધ્યા છે એ બધું સ્મરણ કરતા આગળ વધે છે. ત્યારે પ્રભુ જે ગીતાનું જ્ઞાન પણ અર્જુનને ભૂલાવી દીધું છે એ હવે ફરીથી સ્મરણ થઈને બ્રહ્મભાવ થતા હવે જે પાંડવોનું પ્રસ્થાન હિમાલય તરફ થઈ રહ્યું છે, જેનું આપણે આજે વાંચન કર્યું, એ પૂરેપૂરો 15મો અધ્યાય છે. હવે મારા ખ્યાલથી તો 19 કેટલા અધ્યાય છે પહેલામાં, મારા ખ્યાલથી 19 છે. 19 અધ્યાયનું પ્રથમ સ્કંદ છે. હવે આપણે 16મા પર ઓલરેડી આવી ગયા છે. હું એવું કહીશ કે બીજો સ્કંદમાં પ્રવેશ કરીએ એ પહેલા સ્કંદનું પૂરેપૂરું અવગાહન કરવું હોય તો ધીમે ધીમે થોડું હવે કરવા માંડજો. તો જ્યારે આપણે પહેલો સ્કંદ પૂર્ણ કરીએ ત્યારે પહેલા સ્કંદમાંથી શું તમે લીધું તત્વ તરીકે, એના પર જેને કોઈને લેવું હશે તો અહીંયા આપણે સત્સંગમાં પણ લઈશું, તો ભગવદીયનો બધાનો અલગ અલગ હૃદયનો ભાવ હોય, સ્પષ્ટ થાય બધાને અહીંયા આગળ, અમને પણ મળે તમારા થકી, તો એવું પણ કરી શકીશું. પણ એન્યુઅલ હવે કરવા માંડજો એમ. એન્યુઅલ એકદમ. પછી હું છેલ્લા હા, દિવસે લીનાનો અવાજ કેમ નથી સંભળાતો? હું લીના કઈ ગઈ? છે લીના કઈ ગઈ? લીનાનો અવાજ નથી સંભળાતો બિલકુલ. ત્યાં જ છે, મ્યુટ છે. કઈ જરૂર પડે તો બોલે જ છે, પણ મ્યુટ છે. કોઈ છું જ અહીંયા, હા, પછી આપણે વાત કરીશું. આ વાત નથી કરી, પણ મૂકો અવાજ તારો બિલકુલ સંભળાતો નથી હમણાંનો, એટલે મેં કહું છું. આઈ થિંક કાલે એમનો અવાજ આવતો નતો, એવું થયું હતું. કાલે મારે વૈષ્ણવ પધરાયા હતા ને, પણ ખબર નહીં કશું સંભળાયા જ ના. કોઈએ ગોરજા સમરાય વાળી વાત લીધી, હું નામ બોલ કરું, એમાં આગળ બોલું, પણ મેં તો આ કેમ મને કોઈ કશું રિસ્પોન્સ નહીં કરતું, પણ પછી મારો અવાજ જ નતો આવતો. અધ્યાય 16માં પ્રવેશ કરીએ છીએ. અધિકાર વિકાર લાવે છે. રાજા પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ થયા. લોકાધિકાર મળ્યો. અધિકારથી લૌકિક બંધન વધે. અધિકારવાળી એમાં આપણે બહુ વધારે ઊંડા ગયા હતા કૃષ્ણદાસ અધિકારીમાં, એટલે ફરી એ વૈષ્ણવને સ્મરણ તો કરજો, ભલે પધરાવો ના પધરાવો, પણ કેવો વિકાર થાય છે. અને એટલે જ ગુસાઈજી પ્રભુ બોલ્યા હતા કે હવે કોનો બગાડ કરું. તો અધિકારથી લૌકિક બંધન વધે. તેમના દેહ ત્યાગ પછી અધિકાર કોને દેવો? નિશા, એક મિનિટ, મને તે આ જે કહ્યું ને, આપણે શ્રી ગુસાજી પ્રભુ એવું કીધું કે હવે આ દુસા લોકોને ઉડાડું, રાઈટ? એટલે અત્યારે જે પણ ધારો કે મંદિરો હશે કે આ છે તે છે,
પછી જેનું પણ જે વહીવટ કરતા હશે કે જે હશે, એટલે એમ કે અધિકાર હોય તો એમ કે બગાડ થાય કે એવું. પણ પછી આપણા જે મંદિરો છે એમાં કોકને ને કોકને તો અધિકારી કરવું જ પડે ને. તો પછી એનો મિનિંગ એવો કે એ જે એટલે અધિકાર સામે કરે. ચાલીને આવે તેને બરાબર છે, કારણ કે પછી અધિકાર પદ પ્રાપ્ત કરવા માટેના પોતાના પર્સનલ એજન્ડા પણ હોય ને, લીનાબેન. એટલે એવું કીધું કે જે સામે એટલે સીજી બાબાએ આજ્ઞા કરી કે જે સામેથી આવે એને આપજો. હમ પણ તમે પણ જે પૂછી રહ્યા છો એવું જ બગાડ એમાં એવું કે વાળું જ છે. જેનું પૂછી બગાડ દેવાનો મતલબ એવો છે કે આજે જે કરે એનો બગાડ થાય ને એમ બગાડ પૂછે થાય છે. છે જ આમ. થાય સારું છે જ, સારું. પણ સામે ચાલીને આવે, કારણ કે એમાં પણ પર્સનલ એજન્ડા, એટલે હું બોલી કે પર્સનલ એજન્ડા હોય અને હમ સામે ચાલીને જે પદ લેવું હોય કે પોતાની અ, સેવાની સાથે સાથે પોતાની રંચક પણ અ, કહેવાય કે લોકોમાં એમ ખ્યાતિ માટે થવી કે જે થવું એમ. હમ હમ હમ. બરાબર. એમાં અભિમાન આવી જાય ને લીનાબેન, તો અઘરું. અભિમાન ના હોવું જોઈએ, દીનતા હમ હોવી જોઈએ. દીનતાથી કામ સારું સંપૂર્ણ કરવું. સારું. રીતે સેવાનો જ ભાવ હોય હમ તો બરાબર છે, પણ આમાં અધિકાર એ પદ એવું છે. હમ હા કદાચ સેવા ભાવથી પણ કોઈ કરે, પણ એ પદ અભિમાન લાવવા વાળું છે, એટલે અહીંયા આગળ ભાગવતજી પણ અધિકારી થાય જ ના, જે અધિકારી થાય એ સેવા ના થાય, બે મેચ જ ના થાય નિશા. ના, એટલે સંપૂર્ણ રીતે ગુરુની આજ્ઞામાં રહીને ગુરુની સેવા અર્થે ને ગુરુની આજ્ઞા પાલન કરવા માટે અધિકારનું પદ જો સ્વીકાર્યું હોય તો પણ એ પદ ઇટસેલ્ફ અભિમાન કરાવવા વાળું છે. એમ અત્યારે અહીંયા આગળ ભાગવતજી એવી રીતે કહી રહ્યું છે ઓકે કે ઓકે કઈ રાજા પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ થયા, લોક અધિકાર મળ્યો, અધિકારથી લૌકિક બંધન વધે. શ્રી વલ્લભાચાર્યજીએ ગુજરાતના કૃષ્ણદાસને આવ્યું જ છે આપણે આ વાર્તાજી. શ્રી વલ્લભાચાર્યજીએ ગુજરાતના કૃષ્ણદાસને શ્રીનાથજીના મંદિરમાં અધિકારી બનાવ્યા. તેમના દેહ ત્યાગ પછી અધિકાર કોને દેવો તે શ્રી આચાર્યજીના પુત્ર શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને પૂછ્યું. શ્રીનાથજીએ એમને ઈચ્છા અનુસાર કરવા કહ્યું. શ્રી ગુસાઈજી ખૂબ દયાળુ સૂચક રીતે બોલ્યા, હું કયા જીવને બગાડું? સામે શ્રીનાથજીએ પણ તેવો જ ઉત્તર આપ્યો. ત્યારે હું પણ કયા જીવને બગાડું? છેવટે સ્વતઃ તૈયાર થાય એને અધિકાર દેવાનો નિર્ણય થયો. આઈ ગયો લીનાબેન? હવે અહીંયા અત્યારે બધા સ્વતઃ વાળા બહુ છે. હમ એક એક કર્યું હોય ને 5 ગણાવે, તો કઈ ચિંતા કરવાની, બગાડ થવાની? હમ અત્યારે તો સ્વતઃ જ છે ને, પડાપડી નથી. પદ હમ મેળવવાની, ટ્રસ્ટી હમ થવાની લાઈન લાગે. હું વાત કરો તમે? બગાડની કોને ચિંતા છે? એમને મને તો ખબર ના હોય કે અમારું આવું થશે, એમ પતન થશે એ ખબર ના હોય. એની ખબર હોય તો હું ચિંતા છે? લોકમાં ખ્યાતિ મળવી જોઈએ. બસ એ કીર્તિ મેળવવા માટે જ કામ કરતા હોય. હા, પર્સનલ એજન્ડા પહેલા શરૂઆતમાં જ બોલી કે માન માન જ્યાં આગળ પ્રતિષ્ઠા મળવી પોતાના પર્સનલ જોઈએ. એજન્ડા સર્વ કરવાના હોય ત્યાં આગળ કોઈ ચિંતા હોતી નથી. માન પ્રતિષ્ઠા લેવા માટે તો બધા ફોફા એટલે એ મારતા હોય. પર્સનલ એજન્ડા કહેવાય. મારું પોતાનું કંઈક 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 અંદર ભેળવીને આપતું હોય તો ચાલે એમ. ખ્યાલ આવી ગયો લીનાબેન તમારે? જો એટલે આપણે કહીએ કે સુબોધિનીજી આધારિત અને ભાગવતજી કયા સ્પર્શ કરવાના, કેવો અંદર વાર્તાજીનો કેટલો સરસ રીતે આવરણ કરીને આપણને પરીક્ષિત રાજામાં પણ આ રીતે સમજાવી દીધું. એટલે નિશા મને છે ને આવી આવી વાત આવતી હતી ને તો મને પોતાને થોડુંક એવું થયા કરે કે મેં કશું કઈ લાઈક કોઈ સંસ્થામાં આપણે જોડાયા હતા ને આપણે કઈ કર્યું હોય તો પછી લાઈક એટલે કશું આપણું પણ એવું થાય એમ મને એવી બીક લાગ્યા કરતી હતી એટલે પૂછી લીધું મેં. બીક નહીં રાખવાની, પોતાના જાતે બહુ ક્લિયર થઈ જવાનું કે હમ અ, મારો ભાવ સેવાનો છે અને એમાં પણ કંઈક કોઈક જગ્યાએ કોઈ પણ રીતે બગાડ થઈ રહ્યો છે, એની સચકતા રાખવાની, ને થઈ રહ્યો હોય તો પણ સીધું 1 2 ને 3. પણ બહુ બધે આગળ રહેવાની બહુ વાત નહીં કરે, વાત જ પાછળ નહીં કરવાની, જ અંતર્મુખી આપણને જે પાછળ જ રહેવાનું બકા. બહુ
આગળ રહેવાનો પ્રયત્ન કરે, આગળ થઈએ ને એટલે અહમ આવે જ આવે ને આવે, અને આવે. આપણને ના આવતો હોય આપણે તો 4 પાછા જણ જવું આવીને ત્યારે કહી જાય. બધામાં સાથ આપવાનો ખરો, પણ કશામાં આગેવાની નહીં લેવાની. વલ્લભની આજ્ઞા હોય અને તમે એને જે કાર્ય કરવાનું હોય એ કરીને પછી ડન. પણ આમાં એ જે જરાક પણ મમ્મી પોતાનો ને બગાડ થતો લાગે ત્યાંથી 1 2 3 થઈ જવાનું. એટલે નિશાબેન એવું કીધું છે કે ઘરની કારણ કે સેવા કરો. અંતર્મુખી થવાનું આપણને કીધું ને, ઘરની સેવા અને અંતર્મુખી. આ હા બહાર પણ જેટલી સેવા પણ સ્મરણ વાતો કરો ઘરમાં. બસ એ જ સેવાય કીધું કરો છે. અને ફોનને પણ રજા આલો. કારણ કે આ વાતો કરીને કશું ને કશું ઘૂસે જ. આ મમ્મીએ જે કેમ અંતર્મુખી આ થવાનું કીધું? બહેનો રેકોર્ડિંગ બંધ કરો. ના, કેમ રેકોર્ડિંગ બંધ કરવાનું? આપણે કશું પણ એવું નથી વાત કરી રહ્યા. એવું નથી કેતી, પણ સત્સંગ પૂરો થયો તો કરવું જોઈએ ને હવે. સત્સંગ પૂરો નથી થયો, આ અધિકારી પર ચાલે છે. આપણે 16મો હવે તો અધ્યાયમાં આશ્રયનું પદ નથી લેવું. ઓ આપણે નથી 16મા પૂરો અધ્યાયમાં થાય. પ્રવેશ કર્યો. મને એમ કે તું પૂરું કરે 15મો એટલે ગુડ સત્સંગ પૂરો મોર્નિંગ મિસ હંસા પરીખ. અંજા પડી. હવે 1:30 વાગ્યો. હંસા આંટી, હંસાબેન મને પણ એટલો જ આરામ ટાઈમ થયો કરવાનો જેટલો ટાઈમ થઈ તમારો ગયો થયો. હશે હે ને? આનંદ નહીં, લંચ લેવાનો ટાઈમ થયો. હંસા આંટી, મને પણ પેટમાં લાગી જ છે. શાંતિ રાખો, હવે 5 મિનિટ. ઓકે, કરો. હું ના તો ના, કાપીશ. તમે પણ સાંભળો ધ્યાનથી, કરો નહીં. તો સામે જે શ્રીનાથજી ઉત્તર આપ્યો ને, એટલે આપણે 16મા અધ્યાયમાં હંસા આંટી જેવો પ્રવેશ કર્યો ને, એમાં આ જ આવ્યું કે રાજા પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ થયા, લોક અધિકાર મળ્યો, અને લોક અધિકારથી શું થાય? અધિકારથી લૌકિક બંધન વધે. એના સંદર્ભમાં આ કૃષ્ણદાસ અધિકારીનો જે પ્રસંગ છે ને એ આવ્યો. અધિકાર મનમાં વિકાર લાવે છે, કલીના કાલ દોષથી પણ મતિ મલિન બને છે. પરીક્ષિતે પુત્ર જન્મ દ્વારા ધર્મ રક્ષા કરી, આદિ ભૌતિક આધ્યાત્મિક ધર્મનું પણ સ્થાપન કર્યું. કલી નિગ્રહ કરી આધિદૈવિક ધર્મની રક્ષા કરી. બહુ સુંદર રીતે કહ્યું કે કલીના કાલ દોષથી પણ મતિ મલિન બને છે. એટલે આમાં સંપૂર્ણ રીતે જીવનો પણ કંઈ એ નથી. આપણે જે વાત કરી કે કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ ને પુરુષ, તો હવે આ જે છે 3 કાલ, કર્મ અને તમો, જે અર્જુનને પણ નથી છોડ્યા. તો એ જે કલીના કાલ દોષથી પણ મતિ મલિન બને છે. એટલે અધિકાર છે એ મનમાં વિકાર લાવવા વાળું છે જ. એ ભાગવતજી ક્લિયરલી કહી રહ્યું છે. અધિકાર મનમાં વિકાર લાવે છે, કલીના કાલ દોષથી પણ મતિ મલિન બને છે. પરીક્ષિતે પુત્ર જન્મ દ્વારા ધર્મ રક્ષા કરી, આદિ ભૌતિક આધ્યાત્મિક ધર્મનું પણ સ્થાપન કર્યું. કલી નિગ્રહ કરી આધિદૈવિક ધર્મની રક્ષા કરી. પરીક્ષિતે ધર્મ અને પૃથ્વીને આધિદૈવિક રૂપમાં જોયા છે. જો તેવા દર્શન થાય નહીં તો ભગવાનની કથા પણ આધિદૈવિક રૂપે સમજાય નહીં. જે પ્રભુની 7 દિવસની કથામાં પ્રભુના સ્વરૂપને જે જાણી શક્યા છે, એ ક્યારે શક્ય બને? તો પરીક્ષિતે ધર્મ અને પૃથ્વીને આધિદૈવિક રૂપમાં જોયા છે. જો એવા દર્શન થાય નહીં તો પ્રભુની કથા પણ આધિદૈવિક રૂપે સમજાય નહીં. 2 પેઢીઓ વચ્ચેના સંઘર્ષને નિવારતું જીવન દર્શન. હવે અહીંયા આગળ પરીક્ષિત રાજાની જે હસ્તિનાપુરની કથા છે તે આગળ વધે છે. 2 પેઢીઓ વચ્ચેના સંઘર્ષને નિવારતું જીવન દર્શન એ ટાઇટલ છે. હવે આપણે એમાં કાલે આગળ વધીશું. શ્રી વલ્લભા. હાલો, એક મંડે મિનિટ. આ અધિકારીનો આજે વાત આવી ને, એવું મેં એક પ્રસંગમાં કશા વાંચ્યું હતું કે સાંભળ્યું છે ખબર નહીં, પણ એમાં આવ્યું હતું એક વૈષ્ણવ તો અધિકારી કરતા હતા, પછી એને પોતાને થયું કે આવું થાય એમ, એટલે એને કે મારે બહાર જવું છે કરીને રજા છૂટા થઈ ગયા, અને જવાનો ઢોંગ કરીને અઠવાડિયું 15 દાડા જઈને પછી પોતે તો રહ્યા ત્યાં જ. બોમ્બે ના એક વૈષ્ણવ હતા ને, એ તો કાલે નીતાબેને કીધું તું. હવે
હા એવું કઈક હતું મેં હું સાંભળ્યું છે ખરું. એ તો કાલે જ નીતાબેને કીધું હતું, પણ આપણે જોઈએ ને અધિકારીનું તો પછી આપણે જ્યારે પેલા વૈષ્ણવ જે છે ને એમનું પણ આવશે કે એ જજ નતા, જજ બન્યા તા અને પછી પેલી ડોસી હા અ, અ, વૈષ્ણવ આવે છે પર્સ તે વાર્તા જે અપાવડાયા આવે હતા છે. પેલી ડોસીને ને કશું અપાવડાયું હા એ રૂપિયા લઈને કરશે ને પછી કોડ નીકળે છે એમને. હા હા એ વૈષ્ણવ પણ પધારશે એમાં. વાર્તાજી વાંચો બધાને ખ્યાલ આવશે એમાં વાંચશો ને એટલે કે એમના જે દસ સુરી મને લાગે હકે. મને તો બહુ નામ સ્મરણમાં નથી રહેતા, પણ આ આવ્યું ને એટલે તરત એ વૈષ્ણવ યાદ આયા કે એમને પણ જજ તરીકે એમનો અધિકાર હતો ને આવી પછી રીતના ખોટો ન્યાય થયો ને ખોટો રૂપિયા ન્યાય લઈને કર્યો ખોટો હતો કર્યો ને અને પછી એમને બ્રાહ્મણીને ખોટી સમજાઈ જાય પાડી છે. ને. કાલ વાળું આશ્રય પદ લઈ લો. દ્વારકાધીશ કી જય. જય હો મારા વાલા. હા બોલો. દીન બરસત નૈન હમારે, નિસ દીન બરસત નૈન હમારે, सदा रहती बर सारी तू हम पर, सदा रहती बरसारी तू हम पर, जब ते श्याम सिधारे निस दीन बरसत नैन हमारे, दंग अंजन रहतनी शबासर, कर कपोल भयकारे, कंचुकी पाट सुखत नहीं कबहू, कंचुकी पाट सुखत नहीं कबहू, और बीच बहत पनारे, निस दीन बरसत नैन हमारे, आंसू सलिल भई सब काया, पलन जातरीस तारे, सूर्य दास प्रभु यह है परेखो, सूर्य दास प्रभु यह है परेखो, गोकुल का है विसारे, निस दीन बरसत नैन हमारे, बरसत नैन हमारे, निस दीन बरसत नैन हमारे, श्री वल्लभाधीश की